બોલીએ પીઠળ માત કી ચકાચક બે હાથ ઊંચા કરીને જયકારો કરો. બોલીએ પીઠળ માત કી ચામુંડા માત કી બુડ ભવાની માત કી મોગલ માત કી હિંગળાજ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. પછી હામણા મનામણા સુરે થઈ ગયા કીધા વગરે તો દૂર રે થઈ ગયા. બાપુ મેળ થાય છો. ઉમેશ પરમાર માટે જોરદાર તાલીઓ ગગડાટ થઈ જાય. અમારા જયેશભાઈ બારોટ સાથે અમારા રાજુભાઈ પ્રજાપતિ સમર્થ સાહિત્યકાર સારા સતત સંગત આપતા હોય. આખો બારોટ પરિવાર બાપુ આખો ફળિયું છે ને, બહુ સારા ઉજળા ગાયકો છે બધા. ભાવેશ બાપુ ટોટલ 52 બારોટ છે ગાવામાં, એમાંથી 26 છે ને નામી છે, 13 છે ને એની તારીખ મળતી નથી. આખું ફળિયું ગાયક છે, પણ એમાંય એ લોકો જેને સિરતાજ માને છે એવા જિગ્નેશભાઈ બારોટ અહીંયા છે. એને જોરદાર ચાલો ગગડાટથી વધાવો જિગ્નેશભાઈ બારોટ. જગદંબા માતું જોગણી જપીએ તમારા જાપ. જગદંબા માતું જોગણી જપીએ તમારા જાપ. અખંડ બળે તમારા દેવડા, અખંડ બળે મારી કુળદેવી ના દીવડા. માં પરગટિયા પોયા જપુ જળિયા વીર ને હૈયે વસો હિંગળા. હે મા હે ભવાની હે જગદંબા જપુરે જળિયા વીર ને હૈયે વસો હિંગળા. તારા છોરુડાની લાજ મેર રે કરી દો મોગલવા. તારા છોરુડાની લાજ મેરે રે કરી દો મોગલમાં. કે ગાવા ગાવા મારી પીઠળમાં ગીત. એ ગાવા ગાવા મારી જગદંબા મારી વાણીના એસી માડા છે પૂરા થયા રે. મારા શબ્દના એસી માડા માડી પૂરા થયા રે. આજ રોજ હાલોલના આંગણે બારોટ પરિવારમાં
બાપુ કોના કોના નામ દઈએ, પણ અહીંયા મા પીઠળમાંનો આવો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે સરસ મજાનો. અને આ દિવસની ઘણા સમયથી રાહ જોતા હતા. ત્યારે પહેલાં તો અહીંયા જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ વધાર્યા છે, તો બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. ભાવેશ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. તમામ સંતોના ચરણોમાં અહીં કોટી કોટી વંદન. એકવાર સંતોને જોરદાર તાળીઓથી વધાવો એવી વિનંતી છે બધાને. તાળી પાડો ભાઈ. હા, આજ રોજ અમારે બાપુ જેના ડાયરા, જેના ગરબા સાંભળીને હું તો મોટો થયો છું. અમારે જયેશ મામા, એકવાર જયેશ મામાને જોરદાર તાળીઓ વધાવો. ઉમેશભાઈ બારોટ સાહેબ, એવો ગર્વ ગાયક આપણને મળ્યો છે. ઉમેશભાઈ છે, અમારા ધર્મેશભાઈ, બે રામલખનની જોડી છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો એમને બે ભાઈઓને. અને બાપુ, મેં તમને હમણાં જ વાત કરી કે કારણ કે આ સરસ્વતીનું સ્ટેજ છે એટલે ખોટું બોલાય નહીં, પણ મેં બાપુને હમણાં વાત કરી કે બાપુ કમલેશ બારોટની એન્ટ્રી થાય ને, હા, જ્યાં સુધી એ સ્ટેજ ઉપર આવે ને ત્યાં સુધી સ્ટેજ મારે સાચવવાનું. હા, અને એવો જ્યારે કમલેશભાઈ આવે પછી મારે, કારણ કે મને ખૂબ સપોર્ટ કરે છે, નાનપણથી ખૂબ સપોર્ટ કરે છે બાપુ. પાછા એ જાય એટલે પાછું મારો સ્ટેજ સાચવવાનું. એટલે એકવાર કમલેશભાઈ બારોટને જોરદાર તાળીઓ વધાવો. હા, કારણ કે મને ખૂબ સપોર્ટ કર્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે એમને નાનપણથી બાપુ. અને અહીંયા ખોટું બોલવાની વાત થતી જ નથી, પણ મેં તમને કીધું બાપુ કે જયેશ મામા, ધર્મેશભાઈ, કે આપણા તમે ઓળખો છો નરેશભાઈ સોલંકી, એ મને ગાવા લઈ જતા હતા. પણ ક્યારે કે જ્યારે કમલેશભાઈ બારોટ આવી જાય ત્યાં સુધી મારે ગાવાનું, ગણપતિ બેસાડવાના. પછી શરૂઆત, પછી કમલેશભાઈ આવે એટલે ખૂબ મારા ઉપર આશીર્વાદ છે. જયેશ મામાના ખૂબ આશીર્વાદ છે, ધર્મેશભાઈના, ઉમેશભાઈના. અને બીજું કે મેં હમણાં બાપુને વાત કરી જયેશ મામા કે આ પરિવાર સાથે મારે કોઈ કલાકાર તરીકેનો કોઈ નાતો એવો છે નહીં. કે જ્યારે ઉમેશભાઈના, ધર્મેશભાઈના પિતાશ્રી એને દાખલ કર્યા જયેશ મામા, અને એ દી 2 દી હું બહાર દવાખાને બાકડા, પેલો બોકડો કે ને આપણો, હા, ત્યાં હું રહેતો હતો. 2 દી દવાખાને હું રહ્યો હતો. એક તો મારું કંઈ નામ હજી, જો કે આમ તો છે જ નહીં હજી નામ તો, પણ એક તો બિલકુલ કોઈ ઓળખતું નહોતું. પણ જયેશ મામા સાક્ષી છે, ઉમેશભાઈ છે. એક તો ઉમેશભાઈને પણ શરૂઆત હતી, પણ એ વખતે હું હોસ્પિટલ, હું અમારા ભરતસિંહ રાધેસણવાળા બાપુ 2 દી અમે હોસ્પિટલ રહ્યા હતા. એટલે આ પરિવાર સાથે મારો બહુ વર્ષો જૂનો નાતો છે. એવા અમારે દેવાંગી પટેલ બેન પણ વધાર્યા છે, બધા અમારા. તો એમનું પણ તમામ અહીંયા બહેનો સિંગર જે છે એમનું પણ હાર્દિક સ્વાગત છે. એટલે અમારા પીવુદાન, એકવાર જોરદાર તાળી વધાવો પીવુદાનને. ધવલભાઈ બારોટ એ પણ વધારે છે, એમને જોરદાર તાળી વધાવો. નીતિશભાઈ ખૂબ આનંદ કરાવ્યો. બાપુ, અહીંયા તો હું ગાઉં, હું ના ગાઉં એ થાય છે આપણને, કારણ કે બધા કલાકારો તો અહીંયા આગળ છે. એટલે ખાસ આ પૂછવાયો ઓઢ્યો ભેળિયો તરવેલાના ટાણે માતાજી, તરવેલાના ટાણે. ઓઢ્યો ભેળિયો
બાપુ આજ ખૂબ આનંદ થાય છે મને કે હું ગાઉં છું ને કમલેશભાઈ ઘોર કરે છે યાર. હા ખૂબ આશીર્વાદ છે મારા પર બાપુ આના. જયેશ મામા પધારો. ગંગા જમુના ખલખલ વહેતી તરવેણાના ટાણે માતાજી તરવેણા દાડો ભોલિયો ડાકરે વગાડે દાડો ભોલિયો ડાકરે વગાડે તરવેડાના ટાણે એ તરવેડા દાડો ભોલિયો ડાકરે વગાડે મોમાય મોમાય ઓ જંતર વાગે એ જીનું 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 જંતર જંતર તારો નરેશભાઈ આ નરેશભાઈ આ નાવડિયા પ્રવીણભાઈ વાહ મારો રમેશજી દેવી શારદ નારદ વિના વગાડે તરવેડાના ટાણે તરવેડાના બીકે ઓમ નમો નારાયણ બાપા શારદ નારદ વીણા વગાડે તરવેડાના ટાણે માતાજી તરવેડાના ટાણે આ બાબુ એ વનરા વનમાં વેણું વાગી આ ધર્મેશભાઈ વનરા વનમાં વેણું વાગી તરવેડાના ટાણે તરવેડાના આ બારોટ અમેશભાઈ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આ પટાભાઈ આ વિકેટ જય જગદીશ્વર મહાદેવ જય જગદીશ્વર મહાદેવ એ ચારણ તોળી ચરજુ રે ગાતા હે ચારણ બાપુ ઉમેશભાઈ ચારણ તોળી ચરજુ ગાતા તરવેડાના ટાણે પણ કેવી ચરજુ માતાજી કળહ થપાવ હારે હારે મારી ભગવાનની મોગલ મોગલ
માતાજી ગળથ તપાવે. આરે આરે મારી જીંદવાવાળી મોગલ 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 ગળથ અમારા પ્રકાશભાઈ 500 ની ગોર કરે. હા ભૂરા આ રાઘવ એ ગોરે અંધારી રે રાતની નિશિયા ચાર્ય શિવા વધારો વધારો એ મોગલ આ મયુર બાપુ પીઠળ વાવડી રે રણ ચડામાં સોરે સજી સણા. હાય મોગલ એ રમજો જમજો રે જોગણિયું તમે રમજો સારી રાત. ઓમ નમો નારાયણ. જય મહાકાળી. માતાજી દેવ આરે આરે મારી ભગુડાની મોગલ મોગલ. અને ભગુડા ખાતે માં મોગલ માના સાનિધ્યમાં માતાજીનો 30મો પાટોત્સવ આવી રહ્યો છે, જેની તારીખ છે 28/4/2026 ના રોજ. તમને બધાને ભગુડા મંદિર તરફથી અને મારા તરફથી હાર્દિક આમંત્રણ. બધા પધારજો ત્યાં આગળ. વાહ ધર્મેશભાઈ, વાહ. માતાજી દેવ તેડી તોરે વલીને તરવાનો મોગલિયા મોરીમાં એ ભગુડાવાળી. બાપુ આ બધા એવા જાણકાર છે ને આગળ. ઉમેશભાઈ તો છે, તમે ઉમેશભાઈ, અમારો ધર્મેશભાઈ, જયેશ મામા, અમારો દર્શન, કમલેશભાઈ, આ બધા એવા સૂરના પાક્કા જાણકાર છે બાપુ. હા, આમની હામું ગાવું એ બી અઘરું છે, પણ આ તો કોઈ પીઠળમાંની જગદંબાની દયા હોય ત્યારે. મયુર બાપુ બતારો. એ મારા ભૂરિયાની મેલડી બાપ, ખમા ખમા બાપ. આ ધર્મેશભાઈ દેવ સોનાની નોટો ઉડાડે છે. બધાઓ તાળીઓથી. આનાથી પીઠળની કૃપા કઈ હોવી જોઈએ મારા બાપ જયેશ મામા. બધાઓ તાળીઓથી. બધા જે તાળી ના પાડે ને મારા હમ છે ભાઈઓ. હા, આ બાપુ આ પીઠળની જગદંબાની દયા હોય તો જ થઈ શકે. હા, કેદાન તોળા પછી અમી વરસે આખડી
500 ની નોટો આના તો બીજી જોવે હું આનાથી પીઠણની દયા કઈ હોવી જોઈએ એ હો બાપુ આ છે ને મારી પાયાની ઈંટ છે એટલે પાયાની ઈંટ હોય ને આ મારી પાયાની ઈંટ છે બાપુ એના જોડે રહીને ઉમેશભાઈ મને ઘણું શીખવા મળે છે મારી કારકિર્દીમાં બાપુ જો કોઈનો સિંહ ફાળો હોય ને કમલેશભાઈનો છે હા હા બારો ઉમેશભાઈ જયેશ મામા અમારા ધર્મેશભાઈ કમલેશભાઈ આ બધાને જોઈને મને બાપુ એક યાદ આવે છે આ બધા ભાઈઓ આ બધા કેસરી ટી શર્ટમાં છે ને બધા ભાણિયા કોઈ દીકરા બધા પોતાના આ બધા ભાઈઓ છે ત્યારે પણ મારા ભાઈ વિનાનું ના મળે અને એનો દેખાય પ્રસંગ દુબળો જેવું દેખાડા કાગડા એ સાચા હતા હોય જગતમાં પણ આપણાની અલવા મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં જે દીએ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં અને આજે મજબૂર થઈ જીવવું રહ્યું મનને નીંદના આવતી આપણા જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ બિરાજમાન છે સાધુ સંતો બિરાજમાન છે ત્યારે ખાસ એ સમરત સરકાર મારો સાચો રે ધણી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ આ ગીત એક ઓળખાણ છે
જીગાભાઈના પ્રેમની અને બાપુના પ્રેમની. અને એ જ ગીતની ઓળખાણ સાથે જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદગીરી બાપુનું અત્રે સ્વાગત અભિવાદન અને સન્માન કરવું છે. તો મનોજભાઈ બારોટ, ઉમેશભાઈના બા, એમના માતૃશ્રી ઉમેશભાઈ, સૌ આ ગીત ચાલુ થશે અને બાપુ આપણું સન્માન પણ જોડે થવાનું છે. તો આ સન્માન માટે આપ બાપુ પધારશો. ઉમેશભાઈ, ધર્મેશભાઈ, જયેશભાઈ, કમલેશભાઈ, મનોજભાઈ અને ઉમેશભાઈના માતૃશ્રી એમના બા પણ આમાં જોડાશે. આખો પરિવાર ભેગા થઈ અને જગતગુરુ ગર્ગાચાર્યના લાડ લડાવતા હોય ત્યારે જીગાભાઈ આપણે સન્માન કરીએ. એ સમરત સરકાર મારો સાચો રે ધણી. જય મામા પધારો, જય મામા. ભાવેશ બાપુનું પણ સાથે સન્માન થશે અને અમારા મોગલધામથી આવ્યા છે કલ્યાણથી મયુર બાપુ, એઓને પણ વિનંતી કરું પધારજો. સોનાની પાગ બાપુ, હોનાની પાઘડી આવી બાપુ. એ સમરત સરકાર મારો સાચો રે ધણી. દાદુભાઈ બારોટને પણ વિનંતી, આપ પણ જોડાઓ. દાદુભાઈ બારોટ પધારો. એ મારા જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા. એ સમરત સરકાર મારો સાચો રે ધણી. મારા જસદણના બાવલિયા ને ખમારે ઘણી હા. એ મારા અમદાવાદના બાવલિયા ને ઓ નમો નારાયણ. જીગાભાઈ, જિગ્નેશભાઈ બારોટનું પણ અત્રે સ્વાગત. અમારું ઘર છે બાપુ. વાહ પાઘડી. જય હો. અમારા મયુર બાપુ કલ્યાણથી ઉપસ્થિત છે, તેઓનું પણ સ્વાગત અભિવાદન ઉમેશભાઈ બારોટને કહું. વાહ જિગ્નેશભાઈ બારોટ, વાહ. એ સમરત સરકાર મારો સાચો રે ધણી. સમરત સરકાર મારો સાચો રે ધણી. મારા જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા. એ મારા જસદણના બાવલિયા ને ખમારે ઘણી. જય કલ્યાણની મોગલ, જય કલ્યાણની મોગલ. અભિવાદન. બારોટ, બારોટ. ઓ દિલનો દિલાવર બાવા, રાજાનો રાધિયો, દર્શન કરતા ટળે આદિ વ્યાધિને ઉપાધિયો. દિલનો દિલાવર બાવા, રાજાનો રાધિયો, દર્શન કરતા ટળે આદિ વ્યાધિને ઉપાધિયો. આયુડી સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી. મયુર બાપુ ફોટો લાયા છે સરસ્વતીનો, ઉમેશભાઈનો. સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી. સંતોનો શિરમોર મુંગટ માથે રે મણી. જુનાણાના જોગીડા ને ખમારે ઘણી હા. એ મારા ખેરાલુના બાવલિયા ને ખમારે ઘણી. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. ઉમેશભાઈ
કેદાર કરે નમણું તુને વળી રે લડી વાહ મારો કેદાર કેદાર કરે નમણું તુને લડી રે લડી જસદણના બાવલિયા ને ખમારે ગણ્યા એ મારા ખેરાલુના બાવલિયા ને ઓમ નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ બાપુ આશ્રમ બનાવીએ ખેરાલુમાં એ હોય મેળો કે હોય માનો તરવેળો હોય મેળો કે હોય માનો તરવેળો મારી મસરાણી મોગલનો હોય મેળો ખમકારી ડાઢાળી દેવી દયાળી બજુ હું તુને આઈ ભેળી યાર માળી એ ખમકારી ડાઢાળી દેવી દયાળી બજુ હું તુને આઈ ભેળી યાર માળી હોય મેળો કે હોય માનો તરવેળો હોય મેળો કે હોય માનો તરવેળો હાલોલની પીઠળમાંનો હોય મેળો મારી હાલોલની મોમાઈનો હોય મેળો 500 ની આ મહેશભાઈ આ પકા શુક્ર શુક્ર આ તારો શુક્ર તોળા તરવેણે મોગલ નવે લાખું આવશે નવે લાખું આવી આજલ તરવેણો વધાવશે જાય હાલોલની મોગલ જાય હાલોલની મોગલ તોળા તરવેણે મોગલ નવે લાખું આવશે નવે લાખું આવી આજલ તરવેણો વધાવશે અમારે મઢડાથી
ગાયું છે ઉમેશભાઈ લખ્યું છે જયેશ મામાએ. તો બાપુ આ ગીતમાં મને ઉમેશ બારોટ સાથ ના આપે? આવો આવો બાપ, આપણું ઘરનું આગવું છે, ઘરનું પરગણું છે. આવો એકવાર ઉમેશભાઈને જોરદાર તાળી વધાવો. ઉમેશને ચા પીવડાવો મૂડમાં મૂડમાં, તો બંકો મૂડમાં છે. આવો બારોટ એ વધાવો તાળીઓથી, બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો. બધા જયેશ મામા, આ ધર્મેશભાઈ, હા એમની ઓડિયો કેસેટમાં ગાયુના ગોવાળિયા ગાયું છે દેવાંગી પટેલ. બાપુ અહીંયા આગળ અમારી બેની શરૂઆત હારે હારે થયેલી, અમે હારે બે જણા ગાતા હતા. બધા જયેશ મામા. અને આ ગીત જેણે બનાવ્યું હતું એ જયેશ કાકાએ લખ્યું હતું, પણ આ ગીતને ઘરે ઘરે સુધી ફ્રી ઓફ ચાર્જ VCDનો જમાનો, એ વખતે સીડીનો જમાનો, અને એ આપણા મહેશભાઈ ચાવડા જે બેઠા છે એમના પપ્પાએ બનાવ્યું હતું. વાહ મહેશભાઈ. કાલે કેજીભાઈ ભરવાડ આવ્યા હતા અને મહેશભાઈના પપ્પા એ ગાયોના ગોવાળિયા આખું આલ્બમ હતું, એના પ્રોડ્યુસર હતા. એટલે ગોરલ રે ગાવડી ના દૂધ મેં તાહોળિયું માં પીધા લો. ગોરલ રે ગાવડી ના દૂધ અમે તો તાહોળિયુંમાં પીધા. આવડ બા ચરવા ગઈ હોય ગાય એ એને વેલા વાછરું જોને વલખા કરે, પણ અમારો કવિ જોને મનમાં મુજાય હવે જાગને નટવર જાદવા જાય રવેચી એ રવેચી રણમાં રમતું માંડ્યું રે. જય રવરા. બાપુ હવે આ જે મોજ થઈ રહી છે ને એ અમારી પોતાની અંગત પેલી પોતાની મોજ છે ને, એ મોજ થઈ રહી છે. બે ત્રણ માઇક આપજો મને જરા. હા કારણ કે આજે બાપુ બિલનો કાર્યક્રમ છે ને આ દિલનો કાર્યક્રમ છે ભાઈ. બિલમાં તો દુનિયામાં ગાતા જ હોય મહેશભાઈ, પણ આજે દિલથી પોતાનું સમજી. હા જય રવેચીમાં. રવેચી રમવા વેલી માયા રે. જય રવરાય, જય રવરાય. એ રવેચી એ રાવરાય રણ તું રામતી યાદ રવરા, રણ તું રામતી યાદ રવેચી રણમાં રમતું માંડ્યું રે. હે રવેચી રણમાં રમતું માંડ્યું રે. હા જય રવરાય. બાપુ હું ગાઉં, ઉમેશભાઈ ગાય. મારી એવી ઈચ્છા છે ધર્મેશભાઈ, જયેશ મામા અને કમલેશ બારોટ ત્રણને પણ બોલાવા છે અહીંયા આગળ. આ યાદગાર એક જીવનનું અંબારણું રહી જાય. બંશીધર અમારા કિશોર મામા એમના સ્ટુડિયોમાં આજનું લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે, એટલે બે ત્રણ માઇક આપજો મને. વધારો વધારો. હા અમારો ભત્રીજો છે કમલેશભાઈ, આવો એક માઇક આપો. જયેશ મામા તમે પણ આવો, અને ધર્મેશભાઈને વિનંતી છે મારા બાપ, અમારો વીર બારોટ કમલેશભાઈનો દીકરો છે. હા આ વીર મારો જય વીર ને એ વીર બે હરખા છે ભાઈ. જય રવરાય, જય રવરાય. આવો આવો જયેશ મામા, કમલેશભાઈ આવો. જય હિંગળાજ, જય હિંગળાજ.
બીજા 3 માઇક આપો મને. બાપુ આ મોજ ભાગ્ય જોવા મળે બધાય. હા. ઓ દર્દે હેરાણી ને હું દર્દ લાગે દોરીલા વહમી વેળાની વાત એક પણ તો જાયના પણ વખતે વેલી આવજે રે જોજે પીઠળમાં મોડું થઈ ના વખતે વેલી આવજે રે જોજે મોમાઈમાં મોડું થઈ ના બારોટ આ બીકે જય હો. આપો ખૂબ આનંદ આવશે તમને. હા જય ઈંગળા. હાલો મામા. આજે હરખી વાતનો છે કે જિગ્નેશભાઈ આ પરિવારનો એક સભ્ય જ છે એટલે એનો આભાર ન માનો હોય, પણ આજે બાપુ સામે બેઠા હોય ત્યારે મને એક નાની એવી ઝાંખી કરવાનું મન થાય. મેં તો સીધું ને જાણીને તમને સેવિયા ઓમ નમો નારાયણ. તો સીધને જાણીને તમને સેવિયા મારા રુદિયામાં દિવસ એ જીવન ભલે ને લાદિયા મારા રુદિયામાં એ જ દિવસ રાત એ જ રાત એ જીવન ભલે ને લાદિયા આખું જગ હુવે ને મારો એ લખમાં જાને. આ લખમણ બાપુ આ રીનાભાઈ બાપુ તને આંબડી એમને આ થોડું ઘણું ગાતા શીખ્યા છે. લક્ષ્મણ બાપુ એકવાર બાપાને જોરદાર તાળી વધાવો. આખું જગ હુવે ને મારો લખમાં જાગે. એ તો મારા ભાઈ તને નીંદાડી એ કહો વિના લખમાં તને નીંદાડી નીંદાડી એ આ બારોની આવતી જાજે હે મા પીઠો આ બારોની સાહેબ મારી ખોડિયારને યાદ કરવી હોય, મારી પીઠળને યાદ કરવી હોય, મા જગદંબાને આડે જગતગુરુ અમારી સામે બેઠા હોય. બાપુએ મને ટીમલીમાં સાંભળ્યો છે બાપુએ, પણ ક્યારેક કાલાવાલા કરી લે, કારણ કે આજ મારા મોહાળના ઘરે અવસર છે અને અમે અમારા મોહાળથી ઉજળા છીએ બાપુ. આ દુનિયામાં કોઈ ઓળખતું નતું ને
ત્યારે એક મોહાળ જ અમારી હારે હતું સાહેબ. એટલે એ મોહાળમાં જ્યારે અવસર હોય ને બાપ, ત્યારે ગાવા કરતા તમને બધાને જોવાનો, તમારા દર્શન કરવાનો, તમને બધાને હાચવવાનો અમને આનંદ વધારો હોય. પણ અમારો લાડકવાયો ઉમેશ અને જીગાભાઈ માટે શબ્દો બોલ્યો એટલા ઓછા જાય. ખોડિયાર મારા રાજુભા ચારણની ખોડિયાર. જીગાભાઈ માટે વખાણ નથી કરતા, શબ્દ બોલીએ એટલા ઓછા, કારણ કે એમણે છે ને હાચવું છે અને એટલે જ ભગવતી એને હાચવે સાહેબ. હા, આવતી જાજે રે છોડું ને સંભાળતી જાજે રે. સંભાળતી જાજે રે. ઉપર આવો, ઉપર બધા, આ બધા ઉપર આવો. ઓણિયાવાળી તારા બારોટ. વાતે ના ગઈ, આવતી જાજે. આ બારોટજી આ. ઓણિયાવાળી વાતે ના ગઈ, આવતી જાજે રે. આ મારા બારોટો. આ બધી કેસરી ટી શર્ટ પહેરીને ઉપર આવો. બાપુ આ ઇતિહાસ છે હો. હા. આનંદ કરી આનંદ મારે શું? અરે ભાઈ બેડા રેશું માં આનંદથી આનંદમાં રેશું. હા, ભાઈઓ બધા ભેળા રેશું. તરવાડા ઓરતા રેશું રે. માડી આવી મેર કરી દેને. વેર કરી તેને પીઠમાં વેર કરી તેને. આ પાયો માથે વેર કરી તેને. અરે માં ભગવતી કાયમ ને કાયમ આવા કામ કરાવે. એ પણ ભગવામાં ભગવતી છે. જય. ક્યાં વાત છે. એકદમ વાહ. પણ કોઈ એક વ્યક્તિથી આ કાર્ય પોસિબલ નથી. આ બધા છોકરાઓ જીગાભાઈ છેલ્લા 15 દિવસથી નોકરી ધંધા મૂકી અને કેવલ ને કેવલ માં પીઠળનો પ્રસંગ ઉજળો કરવા માટે 24 કલાક. એટલે આવા સિંહ જેવા અમારા ભાઈઓ છે. એટલે જીગાભાઈ ધર્મેશભાઈ. ભાઈ ભાણે જા. માં પીઠળને એટલી પ્રાર્થના કે દર વર્ષે આ વર્ષે આવો પ્રસંગ થશે. દર વર્ષે આનાથી ચડિયાતો પ્રસંગ થાય એવી પીઠળની પ્રાર્થના. અને જ્યાં સુધી આ બારોટ બોલાયો ત્યાં સુધી આ બારોટની આવવાની જીબાની મારી છે. હા, જ્યાં સુધી ગવાશે ત્યાં સુધી મારાથી. અને બાપુ નહીં ગવાતે એમને એમ દર્શન કરવા પણ આવીશ. હા, આ સરસ્વતીને સ્ટેજ ઉપર બાપુ બોલું છું. બાપુ એક ભગુડા બોલેલો છું માતાજીએ કે હું જીવે જાગે ત્યાં સુધી બેનરમાં નામ હોય કે ના હોય, મારાથી ગવાય કે ના ગવાય, પણ વર્ષો સુધી પાટોત્સવમાં આવીશ. એમ આજના પાટોત્સવમાં કહેતો જઉં છું બાપુ મારાથી ગવાશે કે નહીં ગવાય. પણ જ્યારે જ્યારે અહીં પાટોત્સવ હશે એટલે જિગ્નેશ બારોટની આવવાની જવાબદારી મારી. અને એમાં આજે જયવીરને લઈને આવ્યો છું બાપુ, પણ આવતા વર્ષે પરિવાર સાથે. હા હા. અને સાથે સાથે ઉમેશભાઈ બાપુ એમ કહે છે, ભાવેશ બાપુ અમારા મહેન્દ્રાનંદજી બાપુ એમ કહે છે કે જ્યાં સુધી ઉમેશ બારોટ બોલાવ્યો ત્યાં સુધી અમારી પણ તૈયારી છે આવવાની. જાય હો, આનાથી હું જોવે બાપ મારા. જાય હો. હાલો ધર્મેશભાઈ. ભાઈ ભાણે જાન ભેળા જ રાખે ને જમવા દેજે તું જુવાર. ભાઈ ભાણે જાન ભાઈ ભાણે જાન ભેળા જ રાખે ને
જમવા દઈએ તું જુવા પણ ગાયું બિહુના તું જાણાય દેજે ગાયું બિહુના તું જાણા દેજે ને ફરતી ગોળી છાશ માતાજી પીઠળમાં આલોલ વાળા રે બાઈ તોળા વાળની ખબર પીઠળમાં મઢવા વાળા રે એ બાઈ તોળા ચોરની ખબર ચોરુની ખબર રાખને માડી તોળા વાળની ખબર રાખ માતાજી ઉગમણા ઓરડા વાળા રે ખોડા બાપુ આજે ગરબા ગાવા લોકગીત ગાવા ભજન ગાવા શું ગાવું એ કાંઈ ક્યાં ગાડી ક્યાં જાય છે બાપુ કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારો મોરારિયો બેઠો રે ગઢને ગાગરે. હે માણા હોશીલા વીરા તમે કોયલને ઉડાડો આપણા રે. એ રાઘવ ભાઈ વીરા રાઘવ સિયાસભાઈ વીરા તમે કોયલને ઉડાડો આપણા રે. એ જયવીર ભાઈ વીરા હવે તમે કોયલને ઉડાડો આપણા રે. હે કોયલ માંગે કડલા નીજો કોયલ માંગે કડલા નીજો અન મારો હુડાલિયો માંગે રે ઘટીએ લાડડી હે મારા હોશીલા વીરા તમે કોયલને ઉડાડો આપણા રે. મારા વીર વીરા તમે કોયલને ઉડાડો આપણા રે. જય મોગલ. બાપુ આજે ઉમેશભાઈના ઘરના એટલે મારા બહેનની આજે જન્મ દિવસ છે એટલે જન્મદિવસની બેનને ખૂબ ખૂબ શુભકામના. જય હો બેનબા. અરે વાહ પકા એ અમારા આલોલને દરવાજે નોબત વાગી રે ગોરા. આહા રે નોબત વાગી મારા. આહા રે નોબત વાગી મારા. અરે ભોલાજી રે ઢોલા
વડલા કેરી હેઠ ઘોરે ઉમડી હાદણ તેલની. નાખો છે વડલા કેરી હેઠ ઘોરે ઉમડી હાદણ તેલની. એ ભાઈની વાવે આ તુમડી મારા વીરની વાવે તું હા, વીર. ભાઈની વાવેલ તુમડી મારા વીરની વાવેલ તુમડી. ઓજાયના શીતલ એમાં નીર ઘોરે તુમડી હાદણ તેલની. ઓજાયના શીતલ એમાં નીર ઘોરે તુમડી હાદણ તેલની. તમે રે ચંપો ને આમે કે આ તમે રે ચંપો ને આમે કે એક રે ક્યારા માયા પડે રોપિયા એવા એક રે એ ક્યારામાં દોનો રોપિયા. તમે રે ચંપો ને આને કે જય જગતગુરુ, જય જગતગુરુ. તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોર. કોઈ કોની નજર રે લાગી ગઈ તારા મારા પ્રેમને. મારી કાળજાની કોઈ આલેલા વચનો કેમ તમે ભૂલી રે. આ બાબુ આમ તો મારા લક્ષ્મણ બાપુ રોજ ડાયરામ ગાય. માડી હું તો બાર બાર વર્ષે આવ્યો. માડી મારી નાદીથી મારી પાતળી પર માર રે ઉદાહરણમાં હોલ્યુમાં દીવાનો સગેરે બને. એ જે મારી મોલ્યુમાં દીવાનો સગેરે. આ ધર્મેશભાઈ યાદી કરું નહીં રે વાદળાની અને નહીં રે નહીં રે વાદળડી રે નહીં રે ઓ ચિંતા ના મીરી ક્યાંથી આયા રે. ઓ ચિંતા ના મીરી ક્યાંથી. આહ. બાપુ જગતગુરુના પગલા આજ અમારા આંગણે થયા છે બાપુ. એટલે હૃદયથી જેટલી વધાયું બાપુ, જેટલું કહું એટલું ઓછું છે બાપુ. આજે બોલવા માટે શબ્દ નથી, પણ બહુ એવી દિલથી ઈચ્છા હતી, બહુ હૃદયથી ઈચ્છા હતી વર્ષોથી કે આ પીઠળમાંનો આવો એક પ્રસંગ થાય. પણ હવે એવું થાય છે કે હજી આનાથી આગળ ઘણું બધું કરવું છે. જો આવા ને આવા બાપુ તમારા આશીર્વાદ હશે ને આવા આવા ભાઈઓ બધા અમે ભેળા હશું તો હજી આનાથી હવાયું પીઠળ કરાવશે.
પણ બાપુ ઈચ્છા એવી હતી અને એટલે ક્યાંક ને ક્યાંક એવું થતું કે બાપુ આવે ને એટલે કોઈ તો બતાવો મને મારો જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર જોગી રે, એ જે જોગી મળે તો બાયુ યમ જીવીએ રે, નહીં તર આપું મારા પ્રાણ 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 પ્રાણ. બાપા આ અમારા દિલમાં જે છે ને અત્યારે હાલ આ પોતાનું બધું પોતાને ગમતી વસ્તુ, ગમતા ભજન, ગમતા લોકગીત અહીંયાથી ગવાય છે. આહા, જય મોગલ. અજમલ એ રાજા ભક્તિ કરે, ઓ જી જી દર્પણ મે દ્વારી કામજને અજમલ એ રાજા આવી રૂડી ભક્તિ કરે, ઓ જી જી. અને બાપુ હરેક એ વાતનો છે કે 18 વર્ણ અહીંયા આવ્યા પણ અમારા પીઠબળ અમારા હાલોલમાં જે કહેવાય એવા અમારા ચારણો, જય હો. એમણે અમારા મામા જેટલા બધા બેઠા છે, મામા ડાયરો અમારો, બધા એવું બતાવો કર્યું તાળીઓથી. ભાણા તું પ્રસંગ કર, અમે તારી વાહે બેઠા છીએ. વાહ. અને એટલે એ હોનભાઈ ને ખાસ યાદ કરી છે. હા, મઢડાટી વે નોતી માડી વર્ણ સાખ પ્રસાદ, મઢડાટી વે આમકબા મઢડાટી વે નોતી માડી વર્ણ સાખ પ્રસાદ, પછી રાજ યુડી આખું યાબ ઢંકાણું. હવે બાબુ રજ યુડી ન યાબ ઢંકાણું, એની હુરજ પૂરે છે સાક ઉગમણા યોરણા વાળી, વજા તોય ભેળિયા વાળી, એ મોનલ માયા ભૂકપાળી, પોતા બટ પાડવા વાળી. કાળી અંધારી કાળી સૂને નહીં, કાળી અંધારી, એ કાળી અંધારી આ સારા હજી મારી હારી જાગે છે રે, હજી મારી હારી જાગે છે રે, એ બાપણ કરવાગે છે રે, જય પાડલા વાળી કહેવાય. ડાકો ડાકી હારી જાગે છે તારી દયાથી પંથડા કાપ્યા રે, પીઠડે કાંઈક પર ચાયા પ્રારે, એ મોમાએ કાંઈક પર ચા આપી દીધા મારા બાપ. બાબા આજે હરક કર્યો છે ને ત્યાં કરે. એમ કે હું ગાઉં હું નહીં. જય હો. હિંગળા જ હાજરા હજુર, દેવી મારી બેઠી મકરાણમાં. હિંગળા જ હાજરા બેઠી મકરાણમાં, દેવી તાર ડુંગર દૂર રે બેઠી મકરાણમાં, મારી બેઠી ખેરાલુમાં. અને ખાસ કરી આપણી જગદંબાયું કેવી બાપ હે, આપણે એના નામથી તરી જાય હો.
અને ત્યારે મૂકી હાથ માથે લીધા વારણાતે, બંધાયા સુના ઘેરમાં પરણાતે. મૂકી હાથ માથે લીધા વારણાતે, બંધાયા સુના ઘેરમાં પરણાતે. વાહ સાઉન્ડ વાહ. કે વંશવાળી લીલી રાખજે તાજ, કે વંશવાળી નમો મંગલારૂ મોગલ મોગલ. હાલો વાળી તારૂપ મોગલ. નમો મંગલારૂ એ મોગલમાં, નમો મંગલારૂપ મોગલમાં. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર. જય ખોડિયાર, જય ખોડિયાર. એ ખોડલ તારા રાજમાં લેર લીલા લેર છે. એ હવે લીલા લેર તારી મીઠી મીઠી મેર છે. હવે લીલા લેર તારી મીઠી મીઠી મેર છે. કોટ કાળી કાવાળી ખોડિયાર તારી મીઠી 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 મીઠી. બાપુ આપણા ચંડીસરમાં માં જગદંબા બેઠી છે, એને કેમ ભૂલાય? એટલે જયેશ મામાનો એક ભાવ. માડી પૃથ્વીના પામાં બુજાણી, એ કાળી મારી બરણી. આ પાવાગઢ છે. એ માડી પૃથ્વીના. આ બાપુ આ જયેશ મામા એ લખેલો ભાવ છે અને ઉમેશભાઈ ગાયો છે. ઉમેશભાઈ તમે ગાઓ, કારણ કે જેનું ગીત જેના મોઢે સારું લાગતું હોય એને જ સારું લાગે. હા, મારું બાપુ વર્ષોથી નિયમ છે કે જે જેનું ગીત હોય, કાકા બાપાના પોરિયા કમલેશ બારોટ ગાલે જિગ્નેશ બારોટની કોઈ દી તાકાત નથી એવું કહી શકે. એટલે આ ગીત પણ અમારો જીગોભાઈ જે કઈ ગાય ને એ બધું રૂડું 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 જ લાગે હવે. બાપુ અંદર ભાવ હોવો જોઈએ બસ. વાહ, વાહ. બીજું કાંઈ નહીં. અરે હે હે માડી તારો નવખાંડ ડાકો વાગે. હા, ધર્મેશભાઈ. માડી તળો પાવાગઢ ઉછેરો લાગે. તો આનંદ આવે છે. અને મને થોડો અફસોસ બાપુ એ છે કાલે મારે પ્રોગ્રામ લેવાઈ ગયેલો છે, બાકી અહીંયા આગળ આમંત્રણની જરૂર ના. કાલ ગરબામાં જિગ્નેશ મારો રોકાય પણ કાલનો કાર્યક્રમ છે. પણ ઉમેશભાઈના ઘરના એટલે બહેનનો જન્મદિવસ છે, એટલે બાપુ હજી આમાં સોનામાં સુગંધ ભરવી હોય તો બહેનોને વિનંતી છે મારી, હું કાલે આવવાનો નથી તો આજે રમવું હોય તો તમે રમી લો કદાચ. હા, રમો બેન બા. હા, ત્યાં રમો બધા. જેને અમારા ઉમેશભાઈના ઘરના વાલા હોય, બેન વાલા હોય, એમનો જન્મદિવસ એટલે એ ગરબામાં જોડી જાઓ, આનંદ કરો. બાપુ બરાબર છે ને? હા, આપણે બેસી રહો, આપણે કોઈ આપણે જે બેઠા બરાબર બહેનોને રમવા વિનંતી છે. એટલે બાપુ આજે ભજન, લોકગીત, લગ્ન ગીત, ગરબા બધું જ આવી જાય. તું કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જો ત્યાં મારી જોગમાયા. હાલો, રમેશભાઈ. તું કાળી ને કલ્યાણી
પધારો. આ મારું કચ્છ. અરે ધન ધન કચ્છની ધરતી રવમાં રમે ચીમાં રમતી મનમાં. આ સાપુરા રે મઢવાડી. આ કુશભાઈ. આ મારું કચ્છ. અરે ધન કચ્છની ધરતી રવમાં રમે ચીમાં રમતી મનમાં. આ સાપુરા રે લાલણ જુઓ પીઠળની લાકડી હે લાલણ જુઓ પીઠળની લાકડી આય એની ઉતારા આજ હું યારતી બાપા ઉમેશ બારોટે મને ભેટ રૂપે એક ગીત મને ઓસ્ટ્રેલિયામાં આપ્યું હતું ઓસ્ટ્રેલિયામાં અને પછી મેં અને મારો વાલો કલાકાર પરેશદાન ગઢવી અમે બંને ભાઈઓ ગાયું. બાપુ તમને મજા આવશે. મને આ ભેટ રૂપી આ ગીત આપેલું છે અમે ઉમેશ બારોટે ધર્મેશભાઈ બે હાજર હતા. અરે મઢડાનો મેળો નલમાનો મેળો જરૂર જાવ મેળે. હાલો હાલો એ મારે હાલોલનો મેળો પીઠળમાંનો મેળો જરૂર જાવ મેળે. એ ઉમેશભાઈ રે તેડાવે ધર્મેશ બારોટ તેડાવે જયેશ મામા તેડાવે કમલેશ બારોટ તેડાવે જરૂર જાવ મેળે. એ મારે હાલોલનો મેળો પીઠળમાંનો મેળો મારી મોમાઈનો મેળો જરૂર જાવ મેળે. બાપુ આ બારોટનું ફળિયું કેવું લાગે છે. ખમા ખમા ઉમેશ. આનાથી મોજ બાપુ શું હોય. હાલો જય મામા. નાના એવા ઝૂંપડા આવકારા આપજે વડો. નેહડો નેહડો. અમારા ઝૂંપડા ભલે જીગાભાઈ નાના હોય પણ આવકારો આપજે વડો. કારણ કે આ તો સાક્ષાત ભગવાન પધારે એવું અમારા આગળ લાગે છે ત્યારે નાના એવા ઝૂંપડા આવકારા આપજે વડો. મહેમાનોને માને ભગવાન એવો અમારો મેહડો. મહેમાનોને માને ભગવાન એવો અમારો મેહડો. રૂડો આ દેવાંગી. આ બારોટનો મેહડો કે બાપ. આ કમલેશભાઈ. એ પીઠળ તારા ઊંચા રે મંદિર ને ઊંચેરા મઢડા રે. એ પીઠળ તારા ઊંચા રે એ મંદિર ને ઊંચા છે અમારે મને એક વાત શીખવા મળી હતી ઉમેશભાઈ કે અમારા ચારણ અને ચારણ બારોટમાં માતાજીના મોલ ના કહેવાય, મૂલ કહેવાય, પણ મોલ ના કહેવાય. મેં આ વસ્તુ
એક ભાવ ગાયો તો ત્યારે મને શીખવા મળ્યું હતું. એટલે માતાજીના ઊંચેરા મંદિર હોય પણ માના ધામ અને માના નામ એથી ઊંચા હોય ત્યારે માડી તારા ઊંચા રે મંદિર ને ઊંચા ધામ પીઠળના ઊંચા મંદિર ને ઊંચા સે ધામ નારે નારે હું ના આવું એ પીઠળ હું ના આવું આજે તારા તો માડી તારા મીઠા રે મધુરા નામ એણમો. અમો આજ અમને તો એટલો હરખ છે જ. પણ મને આજે એવું દેખાય છે કે અમારા બધાય કરતા વધારેમાં વધારે હરખ હોય તો અમારા જીગાભાઈને છે. આજે હોળે કળાએ મારો ભાઈ ખીલ્યો છે હો. શું કામ કે સામે એક 52 ગજનો નેજો અમારે પીઠળનો છે એ ભગવો છે અને અમારો ગુરુ સામે બેઠો છે એ ભગવો પહેરીને બેઠો છે અને બાજુમાં ભાવેશ બાપુ બેઠા છે. ઓહો જય જગદીશ્વર મહાદેવ. અને એટલે મુને વાલા માવાલી રે મારી પીઠવાય માં પીઠા મુને વાલા માવાલી રે મારી પીઠવાય માં એ દેજે વાલ તું સદાય માણા બાટિયાણી બાય મારી પીઠવાય માં એ મુને વાલા માવાલી રે મારી પીઠવાય માં જય પીઠ જય પીઠ. એ પહોંચવા ગે ને પગ મારા હા બાપુ એ બાપુ આ ગીત તો હતું પણ ઉમેશભાઈ અંદર પ્રાણ પૂર્યો છે. એ દુનિયા રે દુનિયાના તો મતલબ છે દુનિયા તારો આ તો દુનિયા રે મતલબી 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 એ દુનિયા રે સ્વાર્થની છે દુનિયા વાલા એ દુનિયા મારી કોઈ હગી રે નહોતી અમારી દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે મારી પીછાડ હતી એ પીઠવા એ કોઈ નહોતું ત્યારે અમારી પીછાડ હતી. આ ભાણા ખમા ખમા આ કીર્તિભાઈ એ મારી પીઠમાં એ તને મારા માલકમાં લઈ જવું હોરા લખતર ગામની મમરાળિયા. એ મને તારા રે માલકમાં લઈ જા હોરા વિલાયતના વનરાળા. એ તને મારા ઘેરાનું ગામ જોવા લઈ જવું હોરા લખતર ગામની. હાલો ધર્મેશભાઈ એ સાદ કરું ત્યાં આવજે પીઠળ હાથ કરું ત્યાં આવજે આવી જા બા. એ હાથ કરું ત્યાં આવજે પીઠળ હાથ કરું ત્યાં આવજે આ બારોટ છોરું વિનવે આયલ લટકે વેલી આવજે આ પીઠળ છોરું વિનવે આયલ લટકે વેલી આવજે એ હાથ કરું ત્યાં આવજે મોગલ હાથ કરું ત્યાં આવજે
ઈચ્છા છે કે ડાક વગાડો ડાક. હાલો માઈક. ડાકલિયા તેડાવો આઈ મના પાવલિયા બોલાવા. ડાકલિયા તેડાવો આઈ મના પાવલિયા ને બોલાવા. મારી રેણને વધાવે મારી મોગલે તરવાળો એ મારો માનેલો તરવાળો વાયો મારા હકમનો તરવાળો એ રમવા આવે મારી રમવા આવે આ તમારી પીઠળ રમવા આવે. હા અરે મારા નમુડિયાની દેવી અજીરાભાઈ એ મારી નમણીયાની મૂડી મારી દોયલી વેણાની દેવી મારા બાપ દાદાના છોકરાની દેવી મારી વિરમ ગામના વડવા વાળી મારી કડીના કાંગરાની મારા ધોળકાના માધરની દેવી. એ મેરડી તારો મારો વડવગને રેટો તને પણ કોઈ મારા બુટિયા બકરાનો ચાલી જાય કાલિયાના માથારે ઉતારી દઉં મેલડી. એ મારો વગર દોકડાનો વકીલ મારો તો ધારાનો આધાર. એ મારી ગરીબની દેવી આવો મામન પારકા ગામના આ હિમાળે લઈ જઈ મનસે મામન પારકા ગામના હિમાળે લઈ જઈ મનસે તરતી નહીં. એ જંતર વાગે ઓ જંતર વાગે ઓ જંતર વાગે ઓ બહેનોને વિનંતી થોડી વાર હવે તમે ગરબામાં થોડા સાઈડમાં જાઓ અને જેટલી કેસરી ટી શર્ટ છે એને ઉમેશ બારોટ આવી જાઓ મેદાનમાં માન મૂકી. બાપુ આ મહિના ત્યાં પાટો સોના અંદર મહેનત કરે છે અને એમને કેમ રાજી ના કરી બાપ. હા હાલો હાલો જેને જેને ઉમેશ બારોટ વાલો ધર્મેશભાઈ વાલા હોય ને એ બધા ગરબામાં જોડી જાઓ. હાલો હાલો. એ જંતર વાગે ઓ જંતર વાગે એ જંતર વાગે મારી મહાકાળી રમવા આવે ઓ જંતર વાગે ઝીણું ઝીણું ને જંતર વાગે. જેટલી કેસરી ટી શર્ટ છે જેને પીઠળમાં વાળા હોય બધા ગરબામાં જોડી જાઓ. ભલે રમતા ના આવડે પણ પીઠળ વાલી હોય તો બધા આવી જાઓ. આ બીકે બાપુ એ લીલીના ઘેરમાં આ પીળી ટી શર્ટ આ તમારું સન્માન જિગ્નેશ બારોટ કરે છે સાહેબ. આ મારી પીઠળ તને ખૂબ આપે બાપ બારોટ. એ લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં. જય જગતગુરુભાઈ. એ બારોટ તો બારોટ કહેવાય એ એનું કોઈ દી નોમો લેવાય ના. બારોટ
એની યાદી કરી લો પછી હું નીચે આવું છું. એટલે એ મારું ના વિચાર તું તારું કર બકા, એ મારું ના વિચાર તું તારું કર બકા, માર્કેટમાં રહેશે બારોટ 101%. માર્કેટમાં રહેશે બારોટ 101%. ધનુષભાઈ એક વાત મારે કહેવી પડે આજે કે ઉત્તર ગુજરાતનો કલાકાર પહેલો એવો કોઈ કલાકાર હશે જે કચ્છ અને કાઠિયાવાડ પંચમહાલથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખૂણા સુધી એથી વધી અને હાથ સમંદર પાર સાહેબ માં ભગવતીની જેની ઉપર આશીષ કૃપા હોય એને જ આ અને એની માટે બે શબ્દો મારે ગાવાશે ત્યારે હે જીવ ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા સાહેબ બારોટો ધર્મ શું એ દોસ્તીની માટે અમે જીવ આપી દઈએ દોસ્તીની માટે અમે જીવ આપી દઈએ અને ઇજ્જતની માટે કોઈનો જીવ કાઢી લઈએ એ ઇજ્જતની માટે અમે જીવ કાઢી લઈએ મારા વડવા છે મારા વડવા છે અમારા વડવા છે ચંદ પરદાય બધાયથી બારોટ ના થવા બારોટ બાપુ હજી આ કુળનો સૌથી નાનો છોકરો એટલે જલપન બારોટ એને કહું સ્ટેજ ઉપર આવે. જલપન બારોટ અને રુદ્ર બારોટ બેને વિનંતી કરું, બે જમા મિર્ચ છે એકદમ. જલપન બારોટ આવી જાઓ ફટાફટ. હા દ્વારિકાના ના હા અર્જુન એ તું તો ચારણની સરકાર ને સોનબાઈ મઢડા વાળી હે માછીમારીની સરકાર ને પીઠબાઈ પરચારી એ તને ભજે મારી એ તને ભજે મારી એ તને ભજે મારી આજ તારા બાળ રે પીઠબાઈ પરચારી આ મારો ભાણેજ હું ગવાય છે મારું રામ જાણે આજે આજે હું મજા થાય છે કઈ ખબર પડતી નથી બાપુ. એ છોકરા આનંદ કરે છે, બહેનો આનંદ કર્યો. હા હા હાલો મોઢવે બેટી ચકલી મસ્કારા મારે વાડી મસ્કારા મારે જયવીરભાઈને ભાળી મસ્કાર અમારે ઉપર આભને
જિંદગી કરી એ મારી તેરા જડતી આ એ હાથના કર્યા એ મારા હૈયે વાગ્યા ઓ બેવફા બાપુ મેં તમારા જોડે બેઠો મેં શું કીધું બાપુ આમાં બધા જ હજી આ બહેનો પણ એવા એવા ગીત એમના લગ્ન ગીતો સાંભળો એમની ચરજો સાંભળો હા અહીં ચારણ સમાજ પણ બેઠો છે એ પણ જાણકાર બારોડ સમાજ પણ જાણકાર અને આ અમારા જુવત ખરા અને પાછા 5 કાળી બાપુ હા આટલી ઉંમરે 5 કાળી ગાવું બહુ અઘરું છે બાપુ અમારા જયેશ મામાનો છે ને હાલ હાલ ઉપર આપને એ લ્યાને ચેતરતી એ જિંદગી કરી એ મારી તેરા જડતી હાથના કર્યા બધાઓ બે હાથ તાળીઓ વધાવો બધાએ લે આવો. એનાથી ઉજતા મને કોઈ રાસ્તા હવે થાય છે મને બહુ પસ્તાવો હવે થાય છે મને બહુ પસ્તાવો કહી દો બાપુ હાથ ના કર્યા આજીકા નહીં રે વાગ્યા ઓ બેવફા ઈ તો મન તોય ના ના રાખ્યા ઓહો બાપુ 3:30 થઈ ગયા હાલો હાલો રમવાયા રે માડી રમવાયા રે આ તમારી પીઠળ રમવાયા રે હાલો બે આસમાનના તોરણમાં જોકે જોકે સાધિયા પુરાયા વટળે કંકુ વેરાળામાં કવિ ગુલાલ ઉડાળામાં પીઠળમાંનો માંડવો પીઠળમાંનો માંડવો પીઠળમાંનો માંડવો એ તને સમરૂરામાં પીર લગિયા જજો એ દન દન હિંદવા પીર લગિયા રાખી તમે એ નરસિંહ મહેતાની જૂનાગઢની માય લગિયા રાખજો. એ દન દન હિંદવા પીર લગિયા રાખજો. અહીંયા ફરમાઈશ આવી છે ભાઈની અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. આ મીઠુડી 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 ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં મીઠા મીઠા. બાપુ ભાઈશ બાપુ એ દુનિયામાં ડાયરા ભલે હારા રે થાય પણ આજ હાલોલના ડાયરાની વાત જ ન થાય. આલેલા એ દુનિયામાં ડાયરા ઘણા હારા રે થાય પણ આજે હાલોલના ડાયરાની વાત જ ન થાય. મારા હાલોલના ડાયરાની વાત. આડી પોથી મસ્ત લાગે એવું માન કહેતી એના મારા કપડાનો કલર મેચિંગ કરતી કોના માટે અમે હવે તૈયાર થઈ ભરશું શોખ બધા છોડી દીધા હાથ નહીં કરશું કે તારા વિના મારો દાડો ના જાનો વેરણ રાતડી લાગે માલણ વિના મન ના માને
કોઈને પ્રેમ ના કરા અરે તું કેતી તું સાહેબ મારા તું છોડી તું ચાંદલો દિલને દુશ્મન ના આપે એવા ગાવ આપી ગઈ તું જતી રહી કેમ મને એકલો? મારી ઘડિયાળ પહેરનારી આજે નહીં તો કાલે જીગાવી ના નહીં હાલે તારા દિલમાં દગો રે હતો બહુ મોડી ખબર રે ગાડીની આગળની સીટે તમે હતી આડી બહેને પણ મારા ખોળે રાખતી ઓ આમાં મળો તો ઓળખાણ જરા રાખજો મેં કર્યો હતો પ્રેમ એ વાત યાદ રાખજો બાપુ એક મિનિટ જરૂર પડે તો મારો જીવ પણ માગજો અને કદાચ નજર મળે તો જરા સાનું સાનું લાગજો દિલનો દિલાવર બાવા રાજાનો રાજ્યો દર્શન કરતા ટળે આધિ વ્યાધિને ઉપાધિઓ બોલીએ મોગલ માતની સોનબાઈ માતની હિંગળાજ માતની મહાકાળી માતની ગિરનારી મહારાજની સોમનાથ મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ છેલ્લે આ બધાય મારા ભાઈઓ માટે લાખોમાં લડવું પડે કે પછી મરવું પડે દુઃખમાં હોય મારો ભાગ રે આ દોસ્તી મદાગ લાગે ધન્યવાદ ધન્યવાદ બાપુ 5 મિનિટ બેહો